दोस्तों आज आई चूक्या છીએ આપણા એક ગિફ્ટ લેવા નાની મોટી અને ગિફ્ટ પણ મારી વાઈફ માટે આજે એનો બર્થડે છે ઈ વાહ એના આજે છે ગિફ્ટ ખુશ થઈ જી हाय दोस्तों गुड इवनिंग केम छो दोस्तों मजा आनंद में हशो एवी आशा राखूँ दोस्तों आज आई चूक्या છીએ આપણા એક ગિફ્ટ લેવા નાની મોટી અને ગિફ્ટ પણ મારી વાઈફ માટે આજે એનો બર્થડે છે તો જોડાઈ રહેજો બ્લોગની અંદર તો ચલો જોડાઈ રહો તમે જોઈ શકો મારા પાછળ અંબિકા મોબાઈલ તો આજે વાઈફને ગિફ્ટ આપી અને ખુશ કરીએ ઘણા ટાઈમથી એક વસ્તુની ચાહત રાખ્યા એ વસ્તુ જોઈએ છે એને પણ તમને બ્લોગમાં નહીં કહું તમે રૂબરૂ બ્લોગ જોજો પૂરો ત્યારે તમને ખ્યાલ આવશે શું લઉં છું તો ચલો દોસ્તો જોડાઈ રહો બ્લોગની અંદર આપણે જઈએ અંદર અંબિકા મોબાઈલની અંદર ત્યાં આગળ ઘણા ટાઈમથી અને તમે કમેન્ટ દ્વારા કહેજો શું લઈ રહ્યો હોય એના માટે તો આવી ચૂક્યા છીએ આપણે અંબિકા મોબાઈલની અંદર રિપેરિંગ કરવા આવેલો તો મોબાઈલ મારી વાઈફનો ઘણા ટાઈમ પછી ઘણો ટાઈમ થઈ ગયો હવે લઈને આવ્યો છું કે આજે બર્થડે છે તો આપ જે નવો તો નથી લઈ શકતા પણ જૂનો એમને રિપેરિંગ કરીને આપીએ વાઈફને તો જોડાઈ રહેજો બ્લોગની અંદર અને લાસ્ટ સુધી જોજો વાઈફની ખુશી કેવી છે તમને ખ્યાલ આવશે અને કેટલી ખુશ થાય દોસ્તો ખાસો ટાઈમ થઈ ગયો 3-1 મહિના જેવું થઈ ગયું એટલે અત્યારે ગોતી રહી આવી મળતોય નથી મોબાઈલ પણ શું કરીએ થોડી પ્રોબ્લેમ હતી એટલે લઈ નહોતા શક્યા હવે આજે ગિફ્ટ લેવા મોટી તો નહીં લઈ શકતા નવો તો નથી લઈ શકતા પણ આ જૂનો મોબાઈલ આપીએ રિપેરિંગ કરી તો બ્લોગમાં જોડાય દોસ્તો ફાઇનલી મોબાઈલ મળી ગયો અને રિપેરિંગ થઈ ગયો બરાબર અને અત્યારે ચાર્જિંગ ઉપર લાગેલો તમે જોઈ શકો અને એના જોડે જોડે સ્પીકર પણ મળી ગયું આપણને ગિફ્ટ મળી છે અને આપણે બહુ જરૂર હતું તો મળી ગયું ગિફ્ટ તો ચલો હવે ઘરે જઈએ મોબાઈલ લઈ અને વાઈફની ખુશી જોઈએ ત્યાં સુધી જોડાઈ રહેજો બ્લોગની અંદર ઓકે સ્પીકર મળી ગયું એવી ક્વોલિટીનું સ્પીકર છે થેન્ક યુ ચલો ભાઈ શું નામ તમારું પ્રતિકભાઈ ચલો આવજો થેન્ક યુ દોસ્તો ફાઇનલી લઈ લીધું સ્પીકર પણ મળી ગયું અને મોબાઈલ પણ મળી ગયો હવે ઘરે જઈએ ત્યાં સુધી જોડાઈ રહેજો અને વાઈફની ખુશી જોવા મળશે તમને એટલી ખુશ થાય કે ઘણા ટાઈમથી મોબાઈલ કરી લીધી અને મોબાઈલ માટે બહુ વિલાતી હતી આજે મોબાઈલ પણ મળ્યો અને દશામાં એ આ સ્પીકર પણ આવ્યું કેમ કે સ્પીકરની બહુ જરૂર હતી આરતી મોબાઈલ ઉપર કરતા હતા અને સ્પીકર પણ મળી ગયું અને મોબાઈલ પણ મળી ગયો તો ચલો જઈએ ઘરે ત્યાં સુધી જોડાઈ રહેજો હાય દોસ્તો ઘરે આવી ચૂક્યા છીએ અને જોડાઈ રહેજો બ્લોગની અંદર આજે એક નવો સીન દેખવા મળશે તમને તો અત્યારે મારે એનસીને આલો મોબાઈલ તો મોબાઈલ બ્લોગ ઉતારો છો ગયો કિશો તો આજે લે બેટા એ વિડીયો ઉતાર ચાલ દોસ્તો ઘરે આવ્યો છું ધંધો કરી અને તમને ખબર હે ગિફ્ટ ઈ વાહ શાંતિ રાખો તો હજી મમ્મી મારી વાઈફને ચાલો ચીકુ તો ચલો દોસ્તો અંદર આવો ચલો દોસ્તો આજે રિએક્શન દેખીએ મમ્મીનું રિએક્શન છો ઓલી રહી મમ્મી તારું સ્પેશિયલ સરપ્રાઈઝ હમણાં આવો થોડા ચલો થોડા આગા દોસ્તો આજે દશામાની મેર થઈ અને દશામાં આવીને કંઈક ચમત્કાર કર્યો ઓમાં જલ્દી મમ્મી ખુશ થઈ ગઈ હાલથી જ મમ્મી બધા ફટાફટ મમ્મી દેખા देखो જેટલી ખુશી એને ચહેરા પર ખબર નહીં પણ શું છે શું નહીં તો
તો ચલો આપણા માતાજીને ખાવા તૈયાર કરી દીધું. જમવાનું આવ્યું છે અને આજે આપણા ઘરે મહેમાન પણ આવ્યા છે અને આજે મારી વાઈફનો બર્થડે છે તો ચલો કેક તો નહીં લાયો, ઉપવાસ હતો એટલે. તો દોસ્તો આજે એના હેપી બર્થડે અને મારા વતી ખૂબ ખૂબ અભિનંદન. અને હારું હટી જા. એના આપીએ છે ગિફ્ટ. ખુશ થઈ જી. જો કેટલી ખુશી છે. ચાલો ચાલો હવે બાર મહેમાન જોઈ શકો બતાવીએ. દોસ્તો આજે મારી વાઈફની આ જ ખુશી જોવા માટે આપણે મહેનત મજૂરી કરતા હોઈએ. પરિવારની ખુશી જ આપણા માટે મોટા કિશુ તો મોટી ત્યાં તાકી રહ્યો. ગિફ્ટ હોય છે અને આજે એના બર્થડે વખતે ખુશ ખુશ થઈ જાય કિશુભાઈ. તો દોસ્તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આજે જોડાઈ રહેજો દોસ્તો. આજે આરતી તમને બતાવીશ તો બ્લોગની ના તો બતાવો અને મહેમાન પણ બતાવશો. ઉષાબેન પણ આવ્યા, પાર્વતીબેન પણ આવ્યા, તમે જોઈ શકો. બધા બેઠા અહીં. દાદી તો બધી જેની જરૂર હતી સ્પીકર, અરે વાહ. સ્પીકર પણ મળી ગયું. ખબર પડી છે તમે મને. જોઈ શકો. નાઈસ. તો દોસ્તો મારી વાઈફને જ આલો હેપી બર્થડે ગિફ્ટ. હેપી બર્થડે ગિફ્ટ બંને. ચલો આજે એની ખુશી ચહેરા ઉપર જુઓ, બહુ મસ્ત છે. અને આ ખુશી માટે આપણે મહેનત કરતા હોઈએ છીએ બધા, બરોબર. અને ખુશી આજે પરિવારના બહુ મોટી મૂલ કહેવાય, અમૂલ્ય. ચલો દોસ્તો આજે આરતીમાં જોડાઈ રહેજો. આરતી આજે જોવા મળશે. રાણીએ ચીબડાને સાડીના છેડાથી કાઢી દીધું, ઢોકી દીધો. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ પાણી પીશું. રાણી થોડે દૂર ગયા હશે ત્યાં તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમણે રાણીની સાડીના છેડામાં ઢોકેલું નાસી ગયેલા કુંવરનું માથું સંતાડેલું મળ્યું. આ દશામાના કોપને પીને રખેવાળે આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાને પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ આપ્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંતિથી વિચારવા લાગ્યા. તેમને ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના કોપને લીધે જ બની રહ્યા છે. તેથી હવે એમ કેમ પ્રકારે દશામાના ક્રોધને તો સાથ પાડવો જ. દશામાનું વ્રત રાખશે તે મારી આમી દ્રષ્ટિને પાત્ર બનશે. જે કંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સામે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બનાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લાગ્યા. જય દશામા. દશામા જેવા રાજા રાણીને ફળ્યા તેમ સર્વ બોલીએ દશા માત કી જય. હાય દોસ્તો, બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જય દશામાં લખજો. તો અમારા સાડીઓ આવ્યા અને જમણવારો ચાલુ છે. 10 દાડા પહેલા જમણવારો થઈ ગયો અમારા ઘરે
અને દશામાં આવી ચૂક્યા તમે જોઈ શકો વાસીઓ જમવાનું ચાલુ હોય અને અમે પણ જમવા બેસી અમારે જમવાનું નહીં ફરાળી કરવાની છે. તો દોસ્તો ફરાળી કરશો કોને કોને વ્રત રાખ્યું કમેન્ટ દ્વારા કહેજો અને ચલો દોસ્તો આ કિશોર ખવડાવો કિશોર હાઈ કીધો હાઈ કીધો લાવો થઈ હા તો બધું જોયું